હેલો ફ્રેન્ડ્સ, તો હું છું ઋત્વી અને આજે હું તમારી સાથે મારા યુટ્યુબ ચેનલની આખી કહાની શેર કરવા આવી છું કે કઈ રીતે મેં યુટ્યુબ શરૂ કર્યું, મારો આઈડિયા ક્યાંથી આવ્યો, હું કેટલી વાર હારી છું, કેટલી વાર ઓવરથિંક કરી છે, કેટલું બધું મેં કર્યું છે, એ બધું આ વિડીયોમાં તમને જાણવા મળવાનું છે. કઈ રીતે હું આગળ શીખું છું, કઈ રીતે હું શું કરું છું અને શું એટલું બધું ઇઝી હતું કે મારા વ્યૂઝ, વોચ ટાઈમ બધું વધારવું, સબસ્ક્રાઈબર ગેઇન કરવા ઇઝી હતા. શું તમે મારી જગ્યાએ હોત તો તમે આ કરી શકતા? અને હજી પણ હું આ કરી નથી શકી, બટ હા, મેં મારી લાઈફને આ પહેલો ચેલેન્જ આપ્યો છે કે જે હું શેર કરીશ તમારી સાથે. ને આ ચેલેન્જ કઈ રીતે વર્ક કરે છે એ પણ હું તમને શેર કરીશ, તો લાસ્ટ સુધી બનેલા રહેજો. મેં વિચાર્યું હતું કે મારા દિવસની નાની મોટી વાતો અને નાના મોટા પળોને હું કેપ્ચર કરીશ. નાની મોટી મોમેન્ટ્સ જે મસ્તીની હોય, થોડી ઇમોશનલ હોય, તે બધી હું કેપ્ચર કરીશ અને વિડીયો એડિટ કરતી જઈશ, વિડીયો બનાવતી જઈશ, એની ક્લિપ બધી ભેગી કરી અને લોંગ વિડીયો તૈયાર છે. બટ ના, આટલું બધું પણ ઇઝી નહોતું. પણ કઈ રીતે મેં કર્યું અને કઈ રીતે હું બધું વિચારતી એ પણ હું તમને શેર કરું. તો મેં પહેલાં વિચાર્યું કે ક્રિએટર, જે લોકો સક્સેસ ક્રિએટર છે તે લોકોએ કઈ રીતે વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા. તો એ રીતે પછી હું ધીરે ધીરે બધા ક્રિએટરના વિડીયો જોવા માંડી, વ્લોગ જોવા માંડી. બટ તો પણ મને કંઈ એટલું બધું મને સમજ જ નથી પડતી કે હું કયા આઈડિયા ઉપર વિડીયોઝ બનાવું, શું કરું, શું નહીં. અને હું મારી પળોને કેપ્ચર તો કરી લેતી, પણ ક્યારેક એન્ડિંગમાં હું ભૂલી જતી, કેમ કે મેં કોઈ દિવસ વિડીયોઝ અને ફોનને સાથે નથી રાખ્યો. એટલે કે હા, ફોટાસ પાડવા દરેક છોકરીનું આમ હોય કે ના, ફોટાસ પાડીએ અને મસ્ત સ્ટોરી મૂકીએ, એ બધું તો હતું મારામાં. બટ કોઈ દિવસ મેં વિડીયોઝને લઈને આટલી સિરિયસ નથી થઈ. બટ શું થયું એ તમને એન્ડમાં ખબર પડી જ જશે. મેં ફર્સ્ટ વિડીયો શૂટ કર્યો ત્યારે મેં વિચાર્યું કે હું અપલોડ કરું, બટ ત્યારે જ મને વિચાર આવ્યો કે લોકો શું કહેશે, મારા ફેમિલી લોકો હા પાડશે કે નહીં વિડીયોઝ અપલોડ કરવાથી, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી, શું ઘરેથી પરમિશન મળશે, લોકો શું કહેશે, સમાજ શું કહેશે. આ ઘણા વિચાર આવ્યા. પછી મને ક્લિપ મળી જે સૌરભ જોશીએ જ બોલી છે અને એ વિડીયોઝ મેં આખો જોયો છે. એ હું તમને નીચે બતાવું છે ને. મેં મારા મનને મક્કમ બનાવી અને મારો ફર્સ્ટ વિડીયો અપલોડ કર્યો, જે મારો ઇન્ટ્રો વિડીયો હતો. એમાં મેં કંઈ ખાસ એટલી એડિટિંગ પણ નથી કરી, થંબનેલ પણ એકદમ સિમ્પલ જ બનાવ્યું છે, કેમ કે મને એટલી બધી નોલેજ નથી. અને એમાં નોર્મલી જેવી રીતે ટોક કરું છું તેવી રીતે જ કરું છું કે સામે 2-4 જણા છે એની સાથે વાત કરી રહી હોય. પણ ત્યાર પછી મેં એક વાત નોટિસ કરી કે એ વિડીયોમાં મારી લાઇટિંગ ઓછી આવતી હતી અને એનાથી એ વિડીયો વધારે વાયરલ ના ગયો. અને પછી ધીરે ધીરે મેં વિચાર્યું કે હું શું કરું, વ્યૂઝ નથી આવતા, વોચ ટાઈમ નથી વધતો, સબસ્ક્રાઈબર પણ ગેઇન નથી થતા, તો કઈ રીતે હું આગળ વધું. અને આવી જ ઓવરથિંકમાં મારી અડધી રાત સુધી હું જાગતી રહેતી, ઓવરથિંક કરતી કે હું આગળ તો એવું શું કરું કે જેનાથી મારા વિડીયોની આ યુટ્યુબ મારી જે મેં જર્ની સ્ટાર્ટ કરી છે એ સક્સેસ થઈ જાય. મેં કંઈ જ નહોતું વિચાર્યું કે હું શું કરીશ, શું નહીં. બટ ધીરે ધીરે હું શીખતી ગઈ ને હજી પણ હું શીખું છું. તો આ વિડીયો પણ હું એટલે જ બનાવી રહી છું કે હું કંઈક નવું શીખવા આવી છું. આ વિડીયોમાં મારી એડિટિંગ સ્કિલ થોડીક સારી એવી થઈ ગઈ છે અને થોડુંક વોઇસ ઓવર પણ ઠીકઠાક થઈ ગયો છે. હા, એટલું બધું હું પ્રો નથી માનતી ખુદને, બટ થોડુંક એવું પરફેક્શન તો લાવી જ શકું છું. મારો પહેલો વિડીયો અપલોડ કર્યો ત્યારે હું બહુ જ એક્સાઇટેડ હતી. મેં વિચાર્યું કે કંઈક 1000-2000 વ્યૂઝ તો આવશે જ ને, વોચ ટાઈમ 1-2 કલાક તો વધશે જ ને. બટ આવું કંઈ ના થયું અને હું થોડીક નિરાશ થઈ ગઈ. અને પછી મારા ભાઈએ મને કીધું કે દીદી, તું નિરાશ ના થા, તારા વિડીયોઝ હું જોઈશ. અને એટલે હું થોડીક મોટિવેશન મને આપ્યું. એટલે પછી મેં કીધું કે ચાલો કંઈ નહીં, આપણે વિડીયો બનાવવાના શરૂ જ રાખીએ, હું ગિવ અપ નહીં કરીશ, જે થશે જોઈ જશે. આ વિડીયોથી હું છે ને ધીરે ધીરે પછી હું શીખતી ગઈ અને 3-4 વિડીયો મૂક્યા ત્યાર પછી હું એવું વિચારવા માંડી કે ના, હવે ધીરે ધીરે હું શીખીશ અને ખુદને મોટિવ કરીશ કે ના ઋત્વી, તારે મૂકવાનું નથી. અને આવા ઘણા ક્રિએટર છે કે જેણે સ્ટાર્ટિંગમાં ઘણા ફેલિયર છે, બટ ધીરે ધીરે આગળ પણ વધ્યા છે. અત્યારે છેક મોટા યુટ્યુબર બન્યા છે. મારો તો આ પહેલો સ્ટેપ હતો. શું તમે સ્ટાર્ટ કરવાના છો? તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. મારા યુટ્યુબના સેકન્ડ વિડીયો પછી હું ઘણી આમ એક્સાઇટેડ થઈ જતી, ઘણી હું લો પણ ફીલ કરતી, ઘણું એમ પણ ઇમોશનલ પણ ફીલ કરતી, કેમ કે મારી સાથે પહેલી વાર આવું બધું થયું હતું અને મેં વિચાર્યું નહોતું. કેમ કે ઇન્સ્ટામાં તો મને સારો એવો સપોર્ટ મળતો હતો, પણ યુટ્યુબમાં કામ કરવું બહુ જ અઘરું હતું. ઇઝી તો મને લાગતું હતું કે વિડીયો બનાવું, બટ એ પણ એટલા ઇઝી નહોતા. તો કઈ રીતે અને કે આમ ક્યાં સુધી હું કરું, કેમ કરું, કંઈ જ મને નથી ખબર. બટ ધીરે ધીરે મેં વિચાર્યું કે ચાલો કંઈ નહીં, ધીરે ધીરે આગળ વધશું. પણ હું થોડીક નર્વસ પણ હતી કે શું આ મારાથી થઈ શકશે. રાત્રે ઘણીવાર તો 2-3 વાગ્યા લગી હું એ વિચારતી કે સાચે યુટ્યુબ મારા માટે બન્યું છે, મને આગળ વધારવા. બટ
ક્યારેક હું એકદમ નિરાશ થઈ જતી, પણ સપોર્ટ આપવાવાળા તમે બધા હતા. કે જ્યારે મેં સેકન્ડ વિડીયો અપલોડ કર્યો ને ત્યારે ઘણા લોકોને કોમેન્ટ આવી હતી કે દીદી તમે વિડીયોઝ બનાવવાના બંધ નહીં કરતા, તમે જરૂર આગળ વધશો. અને આવી બધી કોમેન્ટ વાંચીને હું એટલી ખુશ થઈ ગઈ હતી કે ના, હું મારા માટે તો નહીં પણ તમારા બધા માટે હું વિડીયોઝ બનાવવાનું નહીં મૂકું. તો આ જ હતું કંઈક. પછી મેં વિડીયોઝ બનાવવાના કન્ટિન્યુ સ્ટાર્ટ જ રાખ્યા અને પછી ધીરે ધીરે હું એડિટિંગ શીખી, થંબનેલ બનાવતા શીખી. હજી પણ મારે એટલું પરફેક્શન નથી, બટ હા, થોડું ઘણું તો હું શીખતી જાઉં છું. સ્ટાર્ટિંગમાં હું ઘણું એવું નોટિસ કરતી કે કેમ મારા સબસ્ક્રાઈબર નથી વધતા, કેમ મારા વ્યૂઅર્સ નથી આવતા. થોડી વારે ફોન લઈને બેસું અને યુટ્યુબ સ્ટુડિયોમાં જાઉં, જોઉં કે થોડા સબસ્ક્રાઈબર વધે, 2-3 સબસ્ક્રાઈબર વધ્યા. પછી 3-4 દિવસ પછી મેં લોંગ વ્લોગ અપલોડ કર્યો, ત્યારે 10 સબસ્ક્રાઈબર થયા અને અત્યારે ધીરે ધીરે વધતા જાય છે. બટ હા, મેં ઘણીવાર એવું પણ કર્યું છે કે ફોન સાથે જ હોય મારી, ખાતા પીતા ઉઠતા બેસતા બધી જગ્યાએ હું ફોન સાથે રાખતી. કેમ કે જોવું તું મારે કે સબસ્ક્રાઈબર વધે છે કે નહીં, વ્યૂઝ વધે છે કે નહીં. આપણને પેલું થાય ને કે ના, નવી વસ્તુ સ્ટાર્ટ કરી છે તો એ જલ્દીથી સક્સેસ થાય, બટ એવું નથી હોતું. થોડું ઘણું પેશન્સ પર આપણી લાઈફમાં જોઈએ. અને આ કંઈક એવું જ હતું કે હું પેશન્સ એટલું રાખી ના શકું, બટ યુટ્યુબે મને પેશન્સ રાખતા પણ શીખવું છે. મેં મારા પ્રયાસ નથી મૂક્યા અને આગળ જતાં પણ હું વિડીયો બનાવીશ, ભલે લોકો જે કહે તે. અને એમાંય તે મેં છે ને એક વસ્તુ શીખી, ખુદ ઉપર થોડુંક તો કોન્ફિડન્ટ રહેવું જોઈએ. ઓવર કોન્ફિડન્ટ નહીં, પણ થોડુંક કોન્ફિડન્ટ તો ખુદ ઉપર રાખો કે ના, તમે આગળ વધશો, તમે કંઈક અલગ છો લોકોથી, ફેમિલીથી, ફ્રેન્ડ્સથી. તો આ જ કોન્ફિડન્સ છે ને મને અહીંયા સુધી લાવ્યું છે. હું તમને બતાવું મારા અત્યારે વ્યૂઅર્સ કેટલા છે અને વોચ ટાઈમ મારો આટલો થયો છે, તો તમે જોઈ શકો છો. ધીરે ધીરે હું આગળ વધું છું અને ધીરે ધીરે તમારો સપોર્ટ મળે છે. તમારી કોમેન્ટ જોઈને જ હું છે ને એટલી ખુશ થાઉં છું અને મને મોટિવેશન મળે છે કે ના, તમારા લોકો માટે તો હું વિડીયો બનાવીશ, ભલે ખુદ માટે નહીં. અને તમે પણ જો આગળ ફ્યુચરમાં બનાવવા માંગતા હો તો નાની નાની ભૂલોને પણ એક્સેપ્ટ કરતા શીખો અને એમાંથી છે ને કંઈક નવું શીખો. ભૂલને છે ને મગજમાં ના રાખવાની હોય, હા રાખવાની, પણ કઈ રીતે એને પોઝિટિવ રાખવાની કે ના, આ ખોટું થયું, કંઈ નહીં, આગળ બેસ્ટ કરશું. આ જ વાત હું શીખી છું યુટ્યુબથી. પેશન્સ મેં બહુ જ રાખ્યું છે. બાકી હું એવી છોકરી છું કે મને આ વસ્તુ જોઈએ ને તો હું અત્યારે જ મને એ વસ્તુ જોઈએ એટલે જોઈએ, બટ આ મારાથી નહોતું થતું. મેં યુટ્યુબ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે વિચાર્યું હતું કે 2-3 દિવસમાં તો મારા 300-400 તો સબસ્ક્રાઈબર થઈ જ જશે ને, બટ આવું કંઈ જ ના થયું. એટલે પછી ધીરે ધીરે મારે પેશન્સ રાખવું પડ્યો. આગળ જતાં શું થાય શું નહીં એ તો મને નથી ખબર, પણ બસ મેં મનમાં ઠાની લીધું હતું કે વિડીયોઝ બનાવવાના બંધ નહીં કરું, હું મારો પ્રયાસ ચાલુ જ રાખીશ. અત્યારે મારી ચેનલ ઉપર આઈ થિંક 7 કે 8 વિડીયોઝ છે, બટ એમાં ઘણી વિડીયોઝે સારું પરફોર્મ કર્યું છે તો હું એકદમ હેપી થઈ જતી. અને ઘણી એવી વિડીયોઝે ખરાબ પરફોર્મ કર્યું હોય ને તો પણ હું એમ વિચારું કે ના, કંઈ નહીં, એ એક જ વિડીયો એવી છે ને, આગળ જતાં હજી મહેનત કરશું, હજી કંઈક સારું કરશું, હજી કંઈક સારું શીખશું. તો એક વિડીયો હું જ્યારે મૂકતી જાઉં ને ત્યારે પછીથી હું કંઈક નવું શીખતી જાઉં છું. મારી બોલવાની સ્પીચ, એડિટિંગ, વોઇસ ઓવર, થંબનેલ, ડિઝાઇન, વોટ એવર. બટ હા, કહી જ શકીશ કે હું મારી જે અવાજ છે, મારી જે બુલંદ અવાજ છે તેને હું બંધ નહીં કરીશ. કેમ કે મને બકબક કરવું તો ગમે જ છે, તો હું બકબક તો કરીશ, પણ હું આ વખતે તમને પણ સાથે શીખવતી જઈશ કે પેશન્સ રાખવું કંઈ ખોટી વાત નથી. આગળ જતાં તમને સફળતા જરૂર મળશે, પણ એક દિવસમાં નહીં થાય, એકને એક દિવસ તો થશે જ. આ લાઈન તમે જો સમજી ગયા ને તો બસ તમને સલ્યુટ છે. તો આગળ મેં જે સપના જોયા છે ને તેના માટે હું બધા પ્રયાસ કરી રહી છું. તો તમે પણ મારા આ વિડીયોઝને જોઈને જો તમે મને સબસ્ક્રાઈબ કર્યું છે ને તો કોમેન્ટમાં છે ને રેડ હાર્ટ અને નીચે લખજો કીપ ઇટ અપ. તો હું જોઈશ અને એટલું મોટિવેટ ફીલ કરીશ અને તમને રિપ્લાય પણ આપીશ. હું ટોટલી બધી જ કોમેન્ટના રિપ્લાય આપું છું. હા, બટ લેટ આપું ક્યારેક, પણ આપું છું ખરી. અને તમારી કોમેન્ટ મને બહુ જ, સાચે કહું ને, બહુ જ મને છે ને હેપી ફીલ કરાવે છે. મારા માટે સૌથી મોટી ખુશી એ નથી કે મારા વ્યૂઅર્સ વધે છે, બટ મારા માટે સૌથી મોટી ખુશી એ છે કે જે લોકોએ મારો વિડીયો એન્ડ સુધી જોયો અને સબસ્ક્રાઈબ કર્યું અને કોમેન્ટ પણ કરી કે ના, તમે આગળ વધશો, અમે તમને સપોર્ટ કરીએ છીએ, તમે આગળ વધતા રહો, તમારા વિડીયોઝ જોઈને અમને બહુ જ મજા આવી, અમને બહુ જ ગમ્યું. આવી બધી કોમેન્ટ્સ જે આવે ને એ લોકોને થેન્ક યુ સો મચ. એ લોકોથી જ હું અત્યારે વિડીયોઝ
બંધ કરતી નથી કે ના એ લોકો જે 3-4 લોકો છે કે 4-5 6-7 લોકો છે એ લોકો માટે જ હું વિડીયોઝ બનાવું છું કે ના કંઈ નહીં, જે થશે જોઈ જશે. બટ હા, એ લોકોને ગમે છે તો હું બનાવવાના તો મૂકીશ નહીં. તો તમે પણ કોઈ સપનું જોયું હોય તો એને સ્ટાર્ટ કરવાનું. ઝીરોથી જ બધા સ્ટાર્ટ કરતા હોય છે. મેં પણ ઝીરોથી જ સ્ટાર્ટ કર્યું. કોઈ પણ ક્રિએટર લઈ લો, એનો કોઈને કોઈ તો પહેલો વિડીયો હશે જ ને. એવું થોડી ના છે કે 3-4 વિડીયો એકસાથે જ મૂક્યા હોય. પહેલો વિડીયો જોયો ને તે આપણી સક્સેસ તો ડિસાઇડ નથી કરતું, બટ હા આપણી એક નવી સ્કિલ છે ને એ ડેવલપ કરે છે અને આપણામાં કોન્ફિડન્ટ લેવલ એટલું હાઈ કરે ને કે વાત ના પૂછો. હું કોઈ દિવસ કેમેરા સામે આવી રીતે વાત નથી કરી શકતી. કોઈ આમ નવું વ્યક્તિ હોય ને તો એની સામે પણ હું બોલતા અચકાતી કે ના આની સાથે શું વાત કરવી અને કઈ રીતે એને બધું પૂછવું કે તમે કોણ છો, તમારું નામ શું છે. આ હું ફેસ ટુ ફેસ પણ ના કરી શકતી. દરેક સફળ વ્યક્તિએ કોઈને કોઈ મુશ્કેલ વખતમાં કંઈક તો એવું કર્યું હશે, કંઈક તો એવું નોટિસ કર્યું હશે અને એ લોકો હાર નથી માનતા. તમે પણ ના માનો, શીખતા રહો, એક્સેપ્ટ કરો ભૂલને તમારી અને આગળ વધતા રહો. સાચું યાર, તમે સપના જોયા છે તમારે જ પૂરા કરવાના છે. કોઈ બીજું આવીને પૂરા નહીં કરી જાય, તમારે જ પૂરા કરવાના છે. તો કોઈનું ના વિચારો, ચાલુ કરી દો યાર. જો આ વિડીયો તમે જોયો છે, તમને ગમ્યો છે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કીધું એમ હાર્ટ મોકલવાનું ના ભૂલતા. જે લોકોએ મારો વિડીયો એન્ડ સુધી જોયો છે તે લોકોને ખૂબ જ થેન્ક યુ. બહુ જ બધું. કેમ કે એ લોકો મારા માટે આટલો ટાઈમ કાઢ્યો, આટલો વિડીયોઝ મારો આખો જોયો, સાંભળ્યો, મને સાંભળી, મને જોઈ, મને ખૂબ જ ગમ્યું. તમારો સપોર્ટ મારા માટે બહુ જ જરૂરી છે. તો તમે હવે કોમેન્ટમાં એ પણ જણાવી દો કે આગળ કયો વિડીયોઝ તમે જોવા માંગો છો, તમને શું જોવું છે, તમને શું ગમે છે મારા વિડીયોઝમાં, મારા વ્લોગમાં, એ પણ તમે શેર કરો કોમેન્ટમાં. હું જરૂરથી કરીશ. તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા, તમારો સપોર્ટ તો એટલો જરૂરી છે તો શેર કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.